પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કચ્છના રણમાં મીઠું પકવી અગરિયાઓ પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈ રાત્રે મહા વાવાઝોડું ત્રાટકતા અગરિયાઓને કરોડો રૂપિયાનું થયું નુકસાન. અગરિયાઓ દ્વારા લગાવવામાં આવેલી સોલાર પ્લેટો તમામ ઉડીને નાશ પામી છે, તો અગરિયાઓ દ્વારા રહેવા માટે હંગામી છાપરા બનાવવામાં આવ્યા હતા, તે પણ તૂટી ગયા. તેમનો માલ સામાન પણ વાવાઝોડામાં ઉડી ગયો છે. અગરિયાઓ ઉપર મુશ્કેલી આવી પડી છે, ત્યારે સાંતલપુરના કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને તંત્ર મદદ કરે તેવી અગરિયાઓની માગણી ઉઠવા પામી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કચ્છનું જે નાનું રણ આવેલું છે, તેની અંદર હજારો પરિવારો મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવી દેશને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે, ત્યારે વાવાઝોડાએ તેમનો વિનાશ સર્જી નાખ્યો છે. અગરિયાઓએ પકવામાં આવેલા મીઠા માટે લગાવવામાં આવેલી પાણી માટે સોલાર પ્લેટો ઉડી જતા મોટા પાયે નુકસાન થયું. અગરિયાઓને કરોડોનું નુકસાન. અગરિયાઓને તંત્ર અને સરકાર મદદ કરે તેવી માગણી ઉઠવા પામી.